નમસ્કાર. અત્યારે આપણે દેવી ભાગવતના પ્રથમ સ્કંધની વાત કરી રહ્યા છીએ. અને પ્રથમ સ્કંધમાં બે કથાનક મહત્વના છે. પહેલું કથાનક છે એ મધુકૈટભનું, જેની કથા આપણે સાંભળી. અને બીજું કથાનક છે એ શુકદેવજીનું, જેની કથા આપણે હવે સાંભળવાના છીએ. પણ એક વખત પાછું સમજી લઈએ કે ક્યાં ગયા છીએ આપણે. એટલે સુત પુરાણી પહોંચ્યા છે શૌનકજી અને બીજા ઋષિઓની પાસે, અને એમણે કીધું કે આ દેવી તત્વ શું છે તે સમજાવો. એટલે સુત પુરાણીજી કે જે હિસ્ટોરિયન છે, ઇતિહાસકાર છે, તેને પાંચમો વેદ કીધો છે, એ એમને વાત કરે છે દેવી ભાગવતની પ્રથમ સ્કંદની. અને ત્યારે એ જણાવે છે કે વિષ્ણુ ભગવાન સૂતા છે શેષશૈયામાં, અને એ સમયે એમના કાનના મેલમાંથી બે જીવો નીકળ્યા. એ જે કાનનો મેલ ખરી પડ્યો, અને એ પડ્યો જળમાં, અને એ જળમાં પડ્યો ત્યાંથી મધુકૈટભનો જન્મ થયો છે. અને મધુકૈટભ, કારણ કે બીજું કોઈ જળમાં જીવ છે નહીં, એટલે ધીમે ધીમે વિકાસ પામ્યા છે. આપણે એના વિશે વાત કરી કે એક કોષી સજીવમાંથી કેવી રીતે દ્વિકોષી સજીવ અને પછી એમાંથી મલ્ટીપલ કોષવાળા, મલ્ટિપલ સેલવાળા સજીવો પેદા થાય. એમ મધુકૈટભ મોટા ને મોટા થતા ગયા છે. અને ત્યારબાદ એ મધુકૈટભ એટલા બધા મોટા થઈ ગયા અને ચારે તરફ એ જળમાં વિચરવા લાગ્યા. અને ત્યાં એમણે એક કમળ પર બેઠેલા બ્રહ્માજીને જોયા હતા. બ્રહ્માજીને જોઈ અને મધુકૈટભે કીધું કે કાં તમે અમારી જોડે યુદ્ધ કરો, કાં તમે અમારું સ્વામિત્વ સ્વીકારો. એટલે બ્રહ્માજી દોડ્યા દોડ્યા ગયા વિષ્ણુ ભગવાન પાસે. પણ વિષ્ણુ ભગવાન તો સૂતા છે. એટલે બ્રહ્માજીએ એમને પ્રયત્ન કર્યો ઉઠાડવાનો, સ્તુતિ કરી, પણ વિષ્ણુ ભગવાન ઉઠ્યા નથી. એટલે એ સમયે બ્રહ્માજીને યાદ આવ્યું કે શ્રી વિષ્ણુ પણ જેનું ધ્યાન કરે છે એવા દેવી તત્વની પૂજા કરીએ. અને એટલે એમણે એ દેવી તત્વની પૂજા કરી તો ભગવાન વિષ્ણુના શરીરમાંથી એ તામસી શક્તિ બહાર આવી. અને એ તામસી શક્તિ જે છે એણે કીધું કે આ મધુકૈટભ કોણ છે અને ભગવાન એનો વધ કેવી રીતે કરશે. અને ત્યારબાદ એ તામસી શક્તિ બહાર આવી એટલે વિષ્ણુ ભગવાન જાગ્રત થયા. વિષ્ણુ ભગવાને એ જાગ્રત થયા પછી વાત સમજી અને મધુકૈટભ સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો. પણ મધુકૈટભ ઉસ્તાદ છે, અને એ શું કરે કે મધુ યુદ્ધ કરે એ થાકી જાય એટલે કૈટભ યુદ્ધમાં આવે, કૈટભ યુદ્ધ કરે એ થાકી જાય એટલે પાછું મધુ યુદ્ધમાં આવે. પણ વિષ્ણુ ભગવાન એકલા જ છે. એટલે શ્રી હરિ 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, પણ છેવટે થાક્યા. એટલે એમણે વિચાર કર્યો કે આ રીતે તો આ બે મરશે નહીં. એટલે એમણે કીધું કે આપણે થોડો વિશ્રામ લઈએ અને પછી યુદ્ધ કરીએ. અને એ વિશ્રામમાં એમણે દેવીનું ધ્યાન કર્યું. અને દેવીએ જણાવ્યું કે એને તો વરદાન છે આ મધુકૈટભને, કે એ કોઈ દિવસ મરવાના છે નહીં, એ પોતાના હાથથી મરશે. તો હવે પોતાના હાથથી કરીને માણસ કેમ મરે? એટલે વિષ્ણુ ભગવાને પાછું એક કપટ જેવું કર્યું. એમણે એ દૈત્યોને કીધું કે તમે મારી પાસેથી વરદાન માગી લો. દૈત્યો ઘમંડી છે, એટલે કે તમે અમને શું વરદાન આપવાના હતા, અમે તમને વરદાન આપવા તૈયાર છે. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે તમારું મૃત્યુ મારાથી થાય એવું વરદાન આપો. હવે એક વાત બોલી દીધું છે એટલે આપવું જ પડશે. પણ જળમાં વિચરતા જીવો છે, એટલે મધુકૈટભે શું કીધું કે એવી જગ્યાએ મૃત્યુ થાય અમારું. એટલે એમણે સામે વરદાન માગ્યું વિષ્ણુ ભગવાન પાસે. વિષ્ણુ ભગવાને કીધું છે કે હું પણ તમને વરદાન આપવા તૈયાર છું. એટલે વિષ્ણુ ભગવાન પાસે એ દૈત્યોએ વરદાન માગ્યું કે અમારું મૃત્યુ
મૃત્યુ એવી જગ્યાએ થાય જ્યાં જળ ન હોય. હવે જળમાં જ આખું જીવન એમણે ગુજાર્યું છે, એટલે એમને ખબર જ નથી કે જળ વિના કોઈ જીવન હોઈ શકે. આપણી પોતાની કુંઠિતતા છે આવી બધી. વિષ્ણુ ભગવાને તત્કાલ પોતાની ચેસ્ટ ખુલ્લી કરી, છાતી, અને કીધું, લો અહીંયા આવી જાઓ, હું તમારો અહીંયા વધ કરીશ, અહીંયા માથું મૂકી દો. પણ દૈત્યો પણ વિશાળ છે, એમણે પોતાની જાતને ઓર વધારી. એટલે ભગવાન વિષ્ણુએ પોતાની જાંઘ ખોલી અને કીધું કે લો અહીંયા આ પૃથ્વી પર આવી જાઓ, અને પૃથ્વી પર એમનો નાશ કર્યો. અને એટલા માટે આપણે પૃથ્વીને મર્દિની કહીએ છીએ, અને એટલે આપણે માટી ખાવી નહીં એવું કહે છે. પણ સાચી વાત એ છે કે માટીમાં જે બધા જીવો રહેલા છે એ લોકોને કેવી રીતે સમજાવું કે ના ખાશો, બધું ધોઈને ખાઓ. જે પણ માટીમાંથી કાઢો છો, બટેકા કે એવી બધી જાત જાતની જે ફળો ફૂલો ને આ તે છે, સબ્જીઓ, તો એ બધા શાક જે છે એ બધાને તમે ખાઓ, એનો વાંધો નથી, પણ ધોઈને ખાઓ, કારણ કે એની અંદર આ મધુકૈટભ રહેલા છે. વાત બહુ મહત્ત્વની છે. વ્યાસજીએ સમજાવવાનું છે એવી વ્યક્તિઓને કે જેઓ આ બધી વસ્તુઓ સમજી શકતા નથી, એની પાછળના સાયન્સને નથી સમજી શકતા, કે આમાં બેક્ટેરિયા હશે, આમાં વાયરસીસ હશે. તો એ મધુકૈટભને તમે સાફ કરી રહ્યા છો. અને ત્યારબાદ એ જે મૃત્યુ થયું મધુકૈટભનું, અને ત્યારબાદ ફરીવાર થોડો શાંતિ જગતમાં વ્યાપી છે. આ સમયે આપણે એ પણ સાંભળ્યું કે બ્રહ્માજીએ અને વેદોએ બધાએ જે દેવીની અદ્ભુત સ્તુતિઓ કરી છે આગલા અધ્યાયમાં સાંભળી. હવે આપણે એક બીજા તરફ જવાનું છે, બીજી સ્ટોરી, બીજું જે કથાનક છે આ સ્કંદનું, અને એ છે શુકદેવજી. એટલે ઋષિઓ કહે છે કે હે સુતપુરાણી, આપે પૂર્વે કહ્યું છે કે મહાતેજસ્વી વ્યાસજીએ આ સકળ પુરાણ બનાવીને શુકદેવજીને અભ્યાસ કરાવ્યો. વ્યાસજીએ તપ કરીને શુકદેવજીને કેમ ઉત્પન્ન કર્યા? આ વાત આપે વ્યાસજીના મુખથી સાંભળી છે. વાસ્તે તે સકળનું વર્ણન કરો. સુતપુરાણી કહે છે, સત્યવતીના પુત્ર શ્રી વ્યાસજી શુકદેવજીની ઉત્પત્તિની વિશે હું કહું છું. જે પ્રકારે યોગીઓમાં શ્રેષ્ઠ એવા શુકદેવનો જન્મ થયો છે તે કહું છું. એક સમય સત્યવતી સુત શ્રી વ્યાસજી મનોહર સુમેરુના શિખરમાં પુત્ર પ્રાપ્તિ વાસ્તે ઉગ્ર તપ કરવા લાગ્યા, અને નારદજીના ઉપદેશાનુસાર વાણી બીજ એકાક્ષર મંત્રનો જપ કરવા લાગ્યા. આ પ્રકારે પુત્રેચ્છાને લઈને તપોનિધિ એવા વ્યાસ ભગવાન મહામાયાનું ધ્યાન કરવા લાગ્યા. અગ્નિ, ભૂમિ, વાયુ, આકાશ, જળ એઓની શક્તિઓ સહિત મને પુત્ર થાય એવો વ્યાસજીનો નિશ્ચય હતો. 7 વર્ષ સુધી વ્યાસજીએ કશો પણ આહાર કર્યો નહીં, અને શિવા અને શિવનું જ આરાધન કર્યા કર્યું. શક્તિ સર્વત્ર પૂજનીય છે એવો વારંવાર મનમાં નિશ્ચય કર્યો કે અશક્ત નિંદિત થાય છે ને શક્ત પૂજાય છે. અહીં એક બહુ મર્મની વાત થઈ છે કે આપણે પોતે પુત્ર કે પુત્રી હોય તો આપણને કેવી હોય એના વિશેની વ્યાસજીએ ભૂમિકા બાંધી છે. એ કહે છે કે અગ્નિ, ભૂમિ, વાયુ, આકાશ અને જળ એવોની શક્તિઓ છે. એટલે કે મને એવો પુત્ર જોઈએ છે જે હેલ્ધી હોય. આપણને બધી ઘણી વખત આપણા પોતાના પુત્ર પુત્રીઓ પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ હોય છે એમના જન્મ સમયે,
પણ સર્વપ્રથમ અપેક્ષા જે છે કે હેલ્ધી હોય, એ બહુ જરૂરી છે. આપણે એવું બધું વિચારતા નથી. હવે આવું હોવું એના માટે શરૂઆત ક્યાંથી કરવી પડે? એના માટે શરૂઆત કરવી પડે આપણે પોતે હેલ્ધી બનીએ. આપણે પોતે હેલ્ધી કેવી રીતે બની શકીએ? કે આપણે પોતે એવા પ્રકારનો આહાર કરીએ, આપણે એવા પ્રકારનું વર્તન કરીએ અને આપણે એવા પ્રકારનું ચિંતન કરીએ. એટલે આ બહુ જરૂરી છે. જે અત્યારે એક્સપેક્ટિંગ મધર્સ છે, કે જે લોકો પોતે વિચાર કરી રહ્યા છે કે આપણે બાળક લાવવું છે, અને એના માટે વ્યાસજી શું કરે છે? આપણે એવું સમજવાનું છે કે 7 વર્ષ સુધી જે એમણે આહાર પણ કર્યો નહીં, પણ મહત્ત્વની વાત એ છે કે એમણે શિવા અને શિવનું જ આરાધન કર્યું. એટલે તામસી આહાર ઓછો કરવાનો છે, સાત્વિક આહાર વધારવાનો છે, અને ચિંતન ખૂબ કરવાનું છે. એવી શક્તિનું ચિંતન કરવાનું છે. જે શિવા છે એ શક્તિ છે, અને એટલા માટે એનું ચિંતન કરવાનું છે. અને નારદજીએ બોધ કર્યો છે શ્રી વ્યાસજીને કે તમે પહેલાં ભગવતીનું ધ્યાન કરો, અને ભગવતીના દ્વારા એ શિવા દ્વારા શિવનું ધ્યાન કરો. અને શેના માટે? કારણ કે શક્તિમાન પુત્ર જોઈએ છે. પણ શક્તિમાનનો અર્થ એવો નથી કે એ યુદ્ધકારી હોય. શક્તિમાન એટલે કેવો? કે જેની અંદર આ બધી જે અગ્નિ, ભૂમિ, વાયુ, આકાશ, જળ, એ બધી શક્તિઓ વ્યાપી છે. અને એટલા માટે એ શક્ત છે. સુતજી કહે છે કે આ પ્રમાણે દેવીના આરાધનમાં જ્યાં પર્વતના શૃંગ પર કર્ણિકારનું અદ્ભુત વન હતું, કે જ્યાં મુનિલોકો દેવતાઓ ક્રીડા કરે છે તથા ઉગ્ર તપ આદરે છે, અને જ્યાં આદિત્ય વસુ, રુદ્રમરુત, અશ્વની કુમાર મુનિ તથા બીજા બ્રહ્મવાદીઓનો નિવાસ છે, ત્યાં સંગીતોના ધ્વનિથી અને ગરજમાં એવા કાંચનકાળ પર્વતના શૃંગમાં ધર્માત્મા સત્યવતી પુત્ર વ્યાસ ભગવાન તપ કરવા લાગ્યા. ત્યારે તે વ્યાસ ભગવાનના તેજથી ચરાચર વિશ્વ વ્યાપ્ત થઈ ગયું, અને બુદ્ધિમાન વ્યાસજીની જટા અગ્નિના સમાન રંગવાળી થઈ રહી. આ તો અદ્ભુત તેજસ્વી પુરુષ પોતે જ છે. એટલે એ જ્યારે આવું તપ કરી રહ્યા છે ત્યારે જગત બદલાઈ જાય. આ બધા વિલક્ષણ પુરુષો છે. એટલી બધી સાત્વિક શક્તિ એમનામાં રહી છે કે એમની માત્ર વિચાર કરવાથી જગત બદલાઈ શકે. અને એવા વ્યાસજીના જટા અગ્નિના સમાન રંગવાળી થઈ રહી. ત્યારે તેઓના તેજથી ઇન્દ્રને ભય થયો, અને ભયથી વ્યાકુળ એવા ઇન્દ્રદેવને દેખીને ઇન્દ્રને ભગવાન રુદ્ર કહેવા લાગ્યા કે હે ઇન્દ્ર, તમે કેમ ભય પામ્યા છો? મને દુઃખનું કારણ કહો. તપસ્વીઓનો તો તમારે ક્યારેય પણ અમાર્ય કરવો જ નહીં, અને શક્તિ સંયુક્ત મને સમજીને મહામુનિ તપ કરે છે. આ તપસ્વી વ્યાસ ક્યારેય પણ કોઈનું અહિત ચાહતા નથી. આવા શિવના વાક્ય સાંભળીને ઇન્દ્ર કહેવા લાગ્યા, હે શિવ, વ્યાસજી શા વાસ્તે તપ કરે છે? તેઓના મનમાં શું અભિલાષા છે? સમજવું રહ્યું અહીંયા. ઇન્દ્ર દેવાધિદેવ કહેવાય છે, પણ એ પણ મનુષ્યના મનને કળી શકતા નથી. એ કળવાની શક્તિ તો માત્ર 3 જ જણમાં છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે શિવજીએ પહેલાં તો ઇન્દ્રદેવને કીધું કે ચિંતા ન કરો, એ મારું તપ કરી રહ્યા છે, મને ખબર છે. ઇન્દ્રદેવને પણ ચિંતા થઈ છે કે આટલો બધું તેજસ્વી બની ગયા છે, પાછું મારું આસન ક્યાંક જાય
નહીં. ઇન્દ્રદેવની સતત ચિંતા આ જ રહી છે કે મારું આસન જાય નહીં, અને ઘણીવાર જતું પણ રહ્યું છે. એટલે વન્સ બીટન ટ્વાઇસ શાય. પેલો દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે. એટલે આવું તેજ અને તપસ્વિતા જોઈ છે. એટલે ઇન્દ્રદેવે તરત જ ચિંતા થઈ છે કે આ ક્યાંક પાછું મારી પર ના આવે. એટલે શિવજી પાસે ગયા છે, અને શિવજીએ પૂછ્યું કે ભાઈ તમે આવું કેમ કરો છો? તો મારું તપ કરે છે. પણ ઇન્દ્રદેવને જાણી લેવું છે કે આમના મનમાં શું અભિલાષા છે. શિવજી કહે છે, પુત્ર વ્યાસ્તે વ્યાસજી કઠિન તપ કરે છે. 7 વર્ષ તપશ્ચર્યામાં વીતી ગયા, અને હવે હું તેઓના તપના ફળ રૂપે તેમને પુત્ર આપીશ. સુતપુરાણી કહે છે, આમ ઇન્દ્રને કહેતા એવા દયાયુક્ત પ્રસન્ન વદન ભગવાન જગતગુરુ શિવજી વ્યાસજીના સમીપ જઈને બોલવા લાગ્યા કે હે વ્યાસજી, ઊભા થાઓ, તમને શ્રેષ્ઠ પુત્ર થશે. સકળ તેજથી યુક્ત જ્ઞાની ને તમારી કીર્તિમાં અભિવૃદ્ધિ કરવાવાળો તથા પ્રાણી માત્રને પ્યારો લાગે તેવો તમારો પુત્ર થશે. વળી સત્વગુણથી યુક્ત પૂર્ણ સત્ય પરાક્રમી પુત્ર તમને થશે. બહુ જ અદ્ભુત વાત કીધી છે. કેવા પ્રકારના પુત્રની આપણે પણ કામના કરવી જોઈએ. શિવજીએ અહીંયા આપણને કહી દીધું છે, તેજથી યુક્ત હોવો જોઈએ. તમારી એ જ્ઞાની હોવો જોઈએ. અને જ્ઞાની કેવો હોવો જોઈએ કે એ એના જ્ઞાનને તમારી કીર્તિમાં અભિવૃદ્ધિ કરે. એ પ્રાણી માત્રને પ્યારો લાગે તેવો હોવો જોઈએ. એ સત્વગુણયુક્ત હોવો જોઈએ, અને ત્યારબાદ સત્ય પરાક્રમી હોવો જોઈએ. એટલે આપણે જો પુત્ર કે પુત્રીની ઈચ્છા કરતા હોઈએ તો આ અદ્ભુત ચિંતન છે કે ભગવાન મને એવો પુત્ર આપો જે તેજથી યુક્ત હોય. ભગવાન મને જ્ઞાની પુત્ર કે પુત્રી આપો. એવું પુત્ર કે પુત્રી આપો કે જેથી એ અમારી કીર્તિમાં અભિવૃદ્ધિ કરે. એ પ્રાણી માત્રને પ્યારો લાગે, એની અંદર સત્વગુણ હોય, અને એ સત્ય પરાક્રમી હોય. માત્ર પરાક્રમી નહીં, સત્ય પરાક્રમી હોય. બહુ અદ્ભુત વાત છે, ગૂઢ વાત છે. અને એટલે સુતપુરાણી કહે છે, શિવજીના આવા મનોહર વચન સાંભળીને, શિવજીને પ્રણામ કરીને વ્યાસજી પોતાના આશ્રમમાં ગયા. અને બહુ વર્ષના શ્રમથી આતુર એવા વ્યાસજીએ આશ્રમમાં જઈ અરણીના સાથે ગુપ્ત રહીને અગ્નિનું મંથન કરવા માંડ્યું. અને ચિંતા કરવા લાગ્યા, અને અગ્નિનું મંથન કરવા લાગ્યા. તેવામાં તો તેમાંથી પુત્ર ઉત્પન્ન થઈ મહાત્માના સન્મુખ ઊભો રહ્યો. મથનદઢ અને અગ્નિના સંયોગથી અગ્નિના સમાન પુત્ર ક્યાંથી પ્રગટ્યો? પુત્રને પ્રગટ કરવાવાળી મારે સ્ત્રી તો કોઈ છે પણ નહીં. રૂપ સંપન્ન ઉત્તમ કુળમાં ઉત્પન્ન પામેલી પતિવ્રતા સ્ત્રી જે ચરણોને બેડી રૂપ છે, તેનો હું શી રીતે સ્વીકાર કરું? વ્યાસજીને જેવું મંથન કર્યું છે, અને તેઓ જ અગ્નિના સમાન પુત્ર આવીને ઉત્પન્ન થઈ ગયો છે, ઊભો રહી ગયો છે ત્યાં તો. પણ વ્યાસજીને પાછું ચિંતા થઈ કે પુત્રને પ્રગટ કરવાવાળી સ્ત્રી તો છે નહીં મારી પાસે, અને એ તો પોતે વ્યાસજી છે, ઋષિ છે. એ કોઈ એક જગ્યાએ સ્થિર થઈને બેસી શકે એમ નથી. એટલે સ્ત્રીને એ બેડી રૂપ ગણે છે. ભલે પતિવ્રતા હોય, પણ એના સાથે જ રહેવું પડશે. એટલે વ્યાસજીને ચિંતા થઈ છે. વ્યાસજી કહે છે કે પુત્રોક્તિમાં દગ્ન, પતિવ્રતાના ધર્મમાં પરાયણ એવી પ્રતિવ્રતા દગ્ન અને રૂપવતી કામિની પણ
સ્વેચ્છાનુસાર સુખ દેવાવાળી સ્ત્રી પણ સદા બંધનરૂપ છે. વાત વ્યાસજી એ કરી છે કે સ્ત્રી તત્વ જે છે એમાં ખાસ કરીને જે સંન્યાસી છે, જે ઋષિ છે, એના માટે તો ભલે પુત્રોક્તિમાં દગ્ન હોય એવી, ભલે પતિવ્રતા હોય, ભલે ધર્મપરાયણ હોય, ભલે રૂપવતી હોય, ભલે સ્વેચ્છાનુસારે સુખ દેવાવાળી હોય, પણ એ સ્ત્રી, એ સંન્યાસીને, એ ઋષિને બંધનરૂપ છે. એટલે વ્યાસજીનો વિચાર જુદો છે, પણ વ્યાસજીએ આપણને સ્ત્રીની પણ એક ચોખવટ કરી છે કે સ્ત્રી ધર્મ શું છે એમના માટે. ધર્મપરાયણ હોવી જોઈએ, પતિવ્રતા, રૂપવતી, સ્વેચ્છાનુસાર સુખ દેવાવાળી, એને એમણે સ્ત્રી કીધી છે. શિવજી પણ કામિની રૂપ પાશમાં સંયુક્ત છે, એટલે જ તો શિવા અને શિવ કહેવાય છે. અર્ધનારીશ્વર છે. વ્યાસજી કહે છે કે હું કયા પ્રકારે દુર્ઘટ એવા ગૃહસ્થાશ્રમનો આરંભ કરું. આવો વિચાર વ્યાસજી કરતા હતા તેવામાં દિવ્યરૂપ એવા ધ્રુતાઈ આકાશપથમાં સમીપમાં જ ઋષિની દ્રષ્ટિ પડી અને ચંચળ અંગવાળી શ્રેષ્ઠ અપ્સરા તેમણે સમીપમાં આવેલી જોઈ. તુરંત ધ્રુતની સમાન વ્યાસજી કામદેવથી પીડાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ સંકટમાં હું શું કરું. વ્યાસજીને ચિંતા બેઠી છે કે આ પુત્ર તો ઉત્પન્ન થઈ ગયો, મારી સમીપ ઊભો છે અગ્નિમાં, પણ કોઈ સ્ત્રી તો છે નહીં, એટલે આ ગર્ભધારણ કોણ કરશે? અને બીજી વાત થઈ કે એ સમયે એની વાત થઈ રહી છે ત્યાં એક અપ્સરા આવી અને વ્યાસજી કામદેવથી પીડાવા લાગ્યા છે. અને એમને તો યાદ છે કે હું તો ઋષિ છું, સંન્યાસી છું, અને મારે આ કરવાનું, મારે હવે પાછું ગૃહસ્થાશ્રમમાં જવું. એટલે સંકટ કડી આવી છે વ્યાસજી માટે. ક્યાંક શોધવાનો છે મિડલ વે. ધર્મની સમીપમાં આવેલા એવા દુરાસર, કામભાવમાં અને વચન કરવા આવેલી આ ધ્રુતાચીનો શું હું સ્વીકાર કરું? આમ કરું તો મારા ચલિતની તપસ્વીઓ હાંસી કરશે, અને 100 વર્ષ સુધી તપ કર્યું છતાં પણ આ મહાતપસ્વી વ્યાસ અપ્સરાને દેખીને કેવો ચલાયમાન થઈ ગયો. એટલે હજી પણ વ્યાસજીમાં એ રહ્યું છે. અને આ આપણે જોવાનું છે કે જે કમ્પેરેટિવ લેન્સ છે ને, એ આપણામાં સતત હોય છે. આપણે બીજા સાથે સતત કમ્પેરિઝનમાં રહીએ છીએ. આ દુઃખનું અને સંકટનું સૌથી મોટું મૂળ છે કમ્પેરિઝન, સોશિયલ કમ્પેરિઝન. પેલું કીધું છે ને, નેબર્સ એનવી, ઓનર્સ પ્રાઇડ, એવી એક એડવર્ટાઇઝમેન્ટ હતી ઓનિડા ટીવીની. અને વાત આવી છે કે તમે સંકટ ઊભું કરો છો તમારા માટે જ્યારે તમે સોશિયલ કમ્પેરિઝનમાં ઉતરો છો. વ્યાસજી પણ એમાં ઉતર્યા છે કે 100 વર્ષ થઈ ગયા, આ પુત્રની તપસ્યા કરી અને અપ્સરા જોડે કંઈક કરીશ તો તરત જ બધા ઋષિઓ, બધા તપસ્વીઓ કહેશે કે લો 100 વર્ષ તપ કર્યું, પણ છેલ્લે તો અપ્સરાને દેખીને ચલાયમાન થઈ ગયા. આપણા પુરાણોમાં અને બીજી બધી કથાઓમાં બહુ જ બધા આવા ઇન્સિડન્ટ્સ છે જ્યાં ઋષિઓ ચલાયમાન થઈ ગયા છે. એટલે વ્યાસજી કહે છે કે જો આથી મને અતુલ સુખ મળે તો ભલે મારી નિંદા થાય. વ્યાસજી હવે બેલેન્સ્ડ વે કાઢ્યો છે કે આ સોશિયલ કમ્પેરિઝન તો ઊભી જ રહેશે. પેલી ગધેડાની વાર્તા જેવી છે કે એક વખત એક પિતા એના પુત્રને લઈને અને ગધેડાને લઈને ક્યાંક શહેરમાં જતા હતા, વિલેજથી, ગામથી. અને ત્યાં
કોઈક સામેથી આવતું હતું અને જોયું કે બે ચાલ્યા જાય છે અને સાથે ગધેડું ચાલે છે. તે તરત જ કીધું કે આની ઉપર બેસી જાવ. તો એક જણને તો બેસાડો. એટલે પિતાને થયું લાવો પુત્રને બેસાડો. તો પુત્રને બેસાડ્યો. તો તરત પાછું કોઈક સામેથી આવતું હતું, એણે કીધું લો બાપને બેસાડતા નથી ને છોકરા બેસે છે. તો બિચારો પુત્ર ઉતરી ગયો અને બાપાને બેસાડ્યા. તો ત્રીજું કોક આવ્યું અને કે આજુ બાપા બેઠા છે ને છોકરાને બિચારાને ચલાવે છે. તે છોકરાને ઉપર બેસાડે. ત્યાં બીજી વ્યક્તિ આવી અને એ કે આ જુઓ આ ગધેડાને મારી જ નાખશે. 2 જણા ઉપર બેસી ગયા છે. એટલે જેવા તમે ક્યાંય પણ સોસાયટીમાં જશો, તમે ગમે તે કરશો, સોસાયટી પાસે તો બીજો કોઈક વસ્તુ છે જ. એ તો કંઈકનું કંઈક કહેશે જ. કારણ કે સોસાયટી ક્યારેય સંપૂર્ણ નથી. સોસાયટી ક્યારેય સેટિસ્ફાઈડ નથી. એને બીજું કંઈક જ જોઈએ છે. ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીન ઓન ધી અધર સાઇડ ઓફ ધ ફેન્સ, એવું કીધું છે. કે બીજાના ગાર્ડનમાં જે ઘાસ છે ને એ આપણને વધારે ગ્રીન લાગે છે. એનું કારણ એ છે કે સોશિયલ કમ્પેરિઝન ચાલી રહી છે. વ્યાસજીની અંદર પણ એ જ થયું છે. પણ એમણે વિચાર્યું કે મહત્વની વાત મારા માટે શું છે, મારા માટે શું મહત્વનું છે, સોસાયટી માટે શું મહત્વનું છે, પણ મારા માટે પણ શું મહત્વનું છે. અને એટલે એમણે વિચાર્યું કે જે ગૃહસ્થાશ્રમમાં પુત્રરૂપી સુખની પ્રાપ્તિ થાય તો તે ગૃહસ્થાશ્રમ સુખ, જ્ઞાન અને મોક્ષને દેવાવાળો કયો છે. અને એનાથી મને જો અતુલ સુખ મળે તો ભલે મારી નિંદા થાય, પણ હું એ નિંદા લેવા માટે પણ તૈયાર છું. અને એટલે વ્યાસજી કહે છે કે એવો ગૃહસ્થાશ્રમ આ દેવકન્યાથી તો થઈ શકતો નથી. મને નારદજીએ પૂર્વે એક કથા કહી હતી કે પુરુરવા રાજા ઉર્વશી અપ્સરાના વશીભૂત થવાથી પરાભવ પામ્યો હતો. એટલે વ્યાસજીને થયું છે કે ગૃહસ્થાશ્રમ તો કરવો જ પડશે, કારણ કે આ પુત્ર પ્રાપ્તિ કરવી છે. પુત્ર આવીને ઊભો છે મંથનમાંથી. પણ હવે કોઈ એવી એક વ્યક્તિ જોઈએ છે, સામેનું એવું પાત્ર જોઈએ છે કે જે યોગ્ય હોય. અને એટલા માટે વ્યાસજી વિચારી રહ્યા છે કે આ દેવકન્યાથી થશે કે નહીં. અને આ ક્લિફહેંગર પર આપણે આજનો અધ્યાય પૂર્ણ કરવો છે. આવતા અધ્યાયમાં આપણે આગળની કથા સાંભળીશું. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા તે પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.